મમ્મી આજ પાવભાજી બનાવીશ, તમે ખાવા ને? તમને બહુ ભાવે છે ને? તારા હાથની રસોઈ મારે નથી ખાવી. તારી રસોઈમાં નકરા તેલ ને મસાલા જ હોય. પણ મમ્મી આ વખતે તમે જેમ કીધું ને એમ મેં બનાવ્યું છે. તેલ ને મસાલા મેં હાવ ઓછા નાખ્યા છે. તમે જેવું બનાવો છો ને એવું જ મેં બનાવ્યું છે. તને કઈ આવડતું નથી ને તું હવે મને શીખવાડશો? કેમેલી શું થયું? કેમ તારું મોઢું ઉતરેલું છે? જસુ મમ્મી હમણાં 2-3 દિવસથી અમારા હારે હાવ અલગ પ્રકારનું જ વર્તન કરે છે. હું ગમે એટલું સારું કામ કરું ને તો એને એકોય કામ ગમતું જ નથી. તું ટેન્શન લેમાં, ચિંતા કરીમાં. મમ્મી એવા નથી. આ નક્કી છે ને કોઈ બહારની વાતની મમ્મી ઉપર અસર થઈ છે. હું હમણાં છે ને મમ્મી હારે વાત કરીને આવું. તું ટેન્શન લેમાં. શું થયું મમ્મી? તમે ઉદાસ દેખાવ છો અને અંદર અપુ રડે છે. શું વાત છે? અરે ઓતીબેન તો એમ કેતા હતા આજકાલની વહુનો ભરોસો કર્યા જેવું નથી. એ તમને કઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એનું કાંઈ નક્કી નહીં. એટલે મને એવી બીક લાગે છે અપુ આવું કરશે તો. અરે મમ્મી, એ ઓતી કાકીનું તો ઘર હાવ વેર વિખેર થઈ ગયું છે. એટલે હવે આપણા ઘરમાં છે ને ઝેર નાખવા માંગે છે. તમને ખબર છે અપુ હમણાં માર્કેટ ગઈ હતી ને તો તમારા હાટુ નવી સાડી લઈ આવી છે. અને ગોકુળ મથુરા જે બસ જાય છે ને એમાં તમારી ટિકિટે બુકિંગ કરાવી દીધી છે. અને તમને ખબર છે હું વિચારે છે? એ એમ કહેતી હતી કે મમ્મી અત્યાર સુધી નકરું દુઃખ જ જોયું છે, એટલે હવે છે ને મમ્મીને સુખ આપવાનું છે. એટલે એ તમને સુખી જોવા માંગે છે. એટલે મમ્મી બહારના લોકોની વાતો સાંભળીને આપણે આપણા ઘરની શાંતિ ક્યારેય ન બગાડાય. તારી વાત હાવ હાસી છે. તો મિત્રો, બહારના લોકોની વાત સાંભળીને ક્યારેય આપણા ઘરની શાંતિ બગાડવી ના જોઈએ. આ વાતના વિચાર તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. આ કેવા વાસણ ઉઠતા છે? બધા ઉઘડ્યા છે. વાસણ ઉઠતા આવડે છે કે નહીં? આ કેવા પોતા માર્યા છે? બધી ઓગરા ઓગરા થઈ ગયું. પોતા મારતા આવડે છે કે નહીં? તારા બાપાને કઈ શીખવાડ્યું જ નથી. મમ્મી તમારે જે કેવું હોય ને મને બધું કહેજો, પણ મારા પપ્પાને વચ્ચે નહીં લાવતા. સતો ઝીબડો તો બહુ હાલે છે. એવી રીતે હાથ હાકતી હતો. મમ્મી, અપુ ક્યાં છે? મહારાણી છે એના રૂમમાં. ત્યાં જા. મમ્મી કેમ એવું બોલો છો? એ તાર બાયડીને જઈને પૂછ જા. અપુ, આય તો. હા બોલો ને. આજે તારે મમ્મીને કઈ ઝઘડો થયો? મમ્મી છે ને મને કાંઈ કહે ને તો હું બધું સહન કરી લે, પણ મારા પપ્પા વિશે હું સહન નહીં કરું. હમણાંથી મમ્મી મને છે ને બધા કામમાં રોકટોક કરે છે. મમ્મી તમે આના પપ્પાને કઈ બોલ્યા? હા બોલું જ ને. હું એને બાપાને કઈ શીખીને આવે નહીં. મારા હામું ઝીબડો હકાવે. જો મમ્મી એક વાત તમે સાંભળી લ્યો. ઈ છે ને મને જોઈને આ ઘરમાં આવી છે. અને રહી વાત કામની, તો બધાના ઘરની રૂઢી છે ને થોડીક અલગ અલગ હોય. આપણા ઘરની રૂઢી એને શીખતા થોડીક વાર લાગશે. અને તમે છે ને એક દીકરાની વહુ નહીં પણ પોતાની દીકરી સમજીને એને બધું શીખવાડશો ને તો એ બધું શીખી જાય. એ પોતાનો આખો પરિવાર પોતાના મા બાપ મૂકીને ઘરમાં આવી છે. એને માનો પ્રેમ જોઈએ છે. તમે એક મા તરીકે એને બધું શીખવાડશો ને તો એ બધું શીખી જશે. તમે એને પ્રેમ આપો, નફરત નહીં. અપુ અહીંયા તો બેટા. બેટા મારી ભૂલ થઈ ગઈ. આજથી તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે. બટા મારે દવાખાને જવું છે ગોઠણ બતાવવા. તું નવરો હોય તો મને દવાખાને મૂકી જાની. મમ્મી આજે છે ને મારી પાસે જરાય ટાઈમ નથી, બરાબર? મારે બહુ બધું કામ છે ઓફિસનું, અને આજ જો ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. એટલે તમે એક કામ કરજો, રિક્ષામાં વયા જજો. આવી ગયા તમે ઓફિસેથી? ઉભા રહી, તમારે હારું પાણી ભરતી આવું. હાલ પાણી. એક વાત કહું? હા બોલે. આજ મમ્મી એકલા હોસ્પિટલે ગયા હતા. ઉંમરને લીધે મમ્મીને છે ને 2 ગોઠણમાં દુખાવો વધી ગયો છે. એટલે ડોક્ટરે મમ્મીને એકલા આવવા જવાની હાવ ના પાડી છે. અરે યાર, હું કામ નહીં કરું તો કેમ હાલશે? આ ઘર હાંકવા માટે કમાવા તો જવું પડશે ને.
મમ્મીને થોડું સમજવું જોઈએ ને. જો જસુ, હવે હું તમને જે વાત કહું ને એ તમે ધ્યાનથી સાંભળજો. જ્યારે તમે નાના હતા ત્યારે તમે બીમાર પડ્યા હશો ત્યારે મમ્મી પપ્પા આખી રાત તમારી પાછળ જાગ્યા હશે. પપ્પાને દિવસે જરૂરી કામ હશે અને તોય તમારી પાછળ રાતે જાગ્યા હશે, તમને દવાખાને લઈ ગયા હશે અને તોય પાછા સવારે કામે ગયા હશે. જસુ, પૈસા કમાવા માટે તો આખી જિંદગી પડીશ, પણ ગટપણમાં મા બાપની સેવા કરવાનો સમય બહુ ઓછો મળે છે. ઓફિસનું કામ તો છે ને આખી જિંદગી હલે જ રાખશે, પણ મમ્મી પપ્પા સાથે વિતાવેલો સમય ક્યારેય પાછો નહીં આવે. એટલે સમય છે ને ત્યાં તમે સમજી જાઓ. તારી વાત તો હા સાચી છે. તો મિત્રો, કામ તો છે ને આખી જિંદગી ચાલ્યા જ કરવાનું છે, ક્યારેય પૂરું થવાનું નથી. પણ પૈસા કમાવાની હોડમાં તમારા જીવનનું જે સાચું કર્મ છે એ ના ભૂલી જતા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં ખાસ કહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.